શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 11 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે કર્મ માર્ગે જતા નામની અતિશય જરૂર રહે છે. પરમાર્થ સાધવા માટે ખૂબ ઉદાર વૃત્તિ જરૂરી છે. મોટા મનના માણસને જ પરમાર્થ સધાય છે. જે પંત હોય તે જ સંત બની શકે. સંસારી માણસે ઘરમાં હોય તે બધું જ આપી દેવું નહીં એ ખરું, પણ પ્રસંગ ઊભો થાય તો બધું આપી દેવાની મનની તૈયારી હોવી જોઈએ એ પણ એટલું જ ખરું. ખરેખર ભગવાનને બધું આપવા કરતાં સ્વ આપી દેવાનું શીખવું જોઈએ. સ્વ આપી દીધું પછી બધું નહીં આપીએ તો ચાલે, કારણ કે આપણી માલિકનું કંઈ રહેતું જ નથી. એથી ઉલટું બધું આપીએ પણ સ્વ નહીં આપ્યું તો બધું દઈ દીધાનું સમાધાન મળતું નથી. ભગવાનને સ્વ આપવું એટલે કે હું તેમનો છું એ ભાન રાત ને દિવસ મનમાં જાગૃત રાખવું. વૈદિક કર્મોથી ચિત્તશુદ્ધિ થાય છે, પણ જે ભગવાનને મેળવવા માટે ચિત્તશુદ્ધિ કરવાની હોય છે તે ભગવાનનું અધિષ્ઠાન જો વૈદિક કર્મોને નહીં હોય તો કર્મ માર્ગનું પર્યવસાન કર્મઠપણામાં થાય છે. સિવાય હાલના કાળમાં બાહ્ય પરિસ્થિતિમાં ફેર પડ્યો હોવાને કારણે
વૈદિક કર્મો જે રીતે થવા જોઈએ એ રીતે થઈ શકતા નથી. એટલે કર્મ માર્ગે જતાં કર્મની પૂર્તિ માટે આજે ભગવાનના નામની અત્યંત જરૂર છે. કર્મ માર્ગ મનથી કરનારા માણસમાં ખાલી કર્મ કરવું એમાં જ બધું આવી જાય છે. એવી જે કર્મઠપણાની ભાવના ઉત્પન્ન થાય છે તે વિશે મારું ખાસ કહેવાનું છે. બાકી કર્મમાર્ગી માણસના શિસ્ત અને સંયમ માટે મને આદર જ છે. એક રામ નામ લીધું એટલે બધા કર્મબંધનો માફ થઈ જાય છે એ સમજ ખરી નથી, પણ કર્મથી ચિત્ત શુદ્ધ થતાં નામથી ભગવાનના અસ્તિત્વનું ભાન જાગૃત રહે છે. એટલું જ નહીં, પણ પૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈને કર્મો ખરી પડે ત્યાર પછી ફક્ત નામ જ બાકી રહી જાય છે અને ભગવાન સાથે એકરૂપ થયા કે તે તેમાં ભળી જાય છે. રામ નામ એ ખાલી મંત્ર જ છે એમ નથી, પણ તે સિદ્ધ મંત્ર છે. તે ભગવાન સુધી લઈ જાય છે. નહીંતર ભગવાનને તે આપણી પાસે ખેંચી લાવે છે. એ મારો પ્રત્યક્ષ અનુભવ છે. જે ઈચ્છે તે નામના આ સામર્થ્યનો અનુભવ લઈ જોઈ શકે છે. રામ નામ એ દેહ બુદ્ધિને બાળવાનો અગ્નિ છે. રામ નામ એ ઓમકારનું જ સ્વરૂપ છે. તે સર્વ કર્મોનો ને સાધનોનો પ્રાણ છે. શ્રી શંકર ભગવાનથી લઈને શ્રી સમર્થ સુધીના જે મહાસિદ્ધ થઈ ગયા તે બધાએ રામ નામ કંઠમાં ધારણ કરેલું હતું. રામ નામના 3.5 કરોડ જપ કરે તેને તેના દેવતાનો અનુભવ આવ્યા સિવાય રહેનાર નથી. રામ નામનો આધાર લઈને આપણે સૌ રામને જોડી લઈએ. નામ લેતા જે બને તે સારું અને આપણા કલ્યાણનું જ છે એ ભરોસો રાખીએ. નામને માટે નામ લઈએ જેથી તેમાં રામ છે એ નક્કી સમજાય. અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ.